મિત્રો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રી નર્ડમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હાલમાં બીજી એક રિક્રુટમેન્ટ છે બેંક ઓફ બરોડામાં, રાઈટ. આ પણ બેંક ઓફ બરોડામાં એપ્રેન્ટિસની પોસ્ટ ઉપર વેકેન્સી છે, જેના માટે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો કે આના ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે. તો 19 મે 2026થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને આની લાસ્ટ ડેટ છે 8 જૂન 2026 ફોર્મ ભરવા માટેની. ઓકે, અત્યારે હાલમાં બે બેંકોમાં એપ્રેન્ટિસની પોસ્ટ ઉપર વેકેન્સી ચાલી રહી છે. એક એસબીઆઈની પોસ્ટ ઉપર એસબીઆઈ બેંકમાં 7000 એપ્રેન્ટિસની વેકેન્સી ચાલી રહી છે, 7000 પ્લસ વેકેન્સી છે. એનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો કે જો તમે એસબીઆઈ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એસબીઆઈમાં. ઓકે, અને બેંક ઓફ બરોડામાં લગભગ 5000 સમથિંગ વેકેન્સી આવેલી છે, એની આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે. તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લીધી. હવે વાત કરીએ મિત્રો કે એજ લિમિટ કેટલી છે. ઓકે, એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એજ લિમિટ કેટલી છે. તો મિનિમમ 20થી લઈને 28 વર્ષ મેક્સિમમ એજ લિમિટ આવેલી છે અને 5000 જેટલી વેકેન્સી આવેલી છે. અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એનું ફોર્મ ભરી શકશે. બાકી લાસ્ટ યર લાસ્ટ સેમના કેન્ડિડેટ ફોર્મ નહીં ભરી શકે. ડ્યુરેશન ઓફ ટ્રેનિંગની વાત કરીએ એટલે કે એપ્રેન્ટિસ જે તમારો કોન્ટ્રાક્ટ રહેશે, કોન્ટ્રાક્ટ બેઝિસ કહી શકાય કે 1 વર્ષ માટે તમને રાખશે જોબ ઉપર, પછી છૂટા કરી દેશે. ઓકે, વેકેન્સીની વાત કરીએ તો મિત્રો સ્ટેટ વાઇઝ વેકેન્સી કેટલી આવેલી છે. તો ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં નંબર ઓફ સીટની વાત કરીએ તો ટોટલ સીટની વાત કરીએ તો 960 જેટલી વેકેન્સી આપણા ગુજરાતમાં જ આવેલી છે. ઓકે, અને બાકી કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો. ટોટલ 960, 5000માંથી 960 વેકેન્સી આપણા ખાલી ફક્ત ગુજરાતમાં છે. ઓકે, તો બેંક ઓફ બરોડા માટે ચોક્કસ જરૂર એપ્લાય કરવું જોઈએ જે પણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય. અને બાકી જે લોકોની ઉંમર 28 કરતાં વધારે છે ને ઓબીસી એસટી કેટેગરીમાં આવે છે તો એ લોકોને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે. ઓકે, બાકી સિલેક્શન પ્રક્રિયાની વાત કરીએ મિત્રો કે સિલેક્શન પ્રોસેસ શું હોય છે. તો આમાં ફક્ત એક ઓનલાઈન એક્ઝામ હોય છે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે અને ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ એટલે કે તમારું જે લોકલ લેંગ્વેજ છે એ લોકલ લેંગ્વેજ તમને આમાં પણ આવડવી કમ્પલસરી જરૂરી છે. બીજું ખાસ કરીને આમાં એ જરૂરી છે કે સિલેક્શન પ્રક્રિયામાં એક સિંગલ એક્ઝામ હોય છે અને જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક્ઝામ હતી ને એના કરતાં એને કમ્પેરેટિવ એક્ઝામ થોડી ઇઝી હોય છે બેંક ઓફ બરોડાની. મેઇન રીઝન શું હોય છે, આમાં પણ 4 સબ્જેક્ટ જ હોય છે. જે સિલેબસ જે મેઇન ટોપિક છે બેંક ઓફ બરોડા અને એસબીઆઈનો બેંક બંનેનો સેમ છે. બંનેની પરીક્ષા પદ્ધતિ પણ સેમ છે. 25 ક્વેશ્ચન દરેકમાંથી 25 ક્વેશ્ચન પૂછવાના અને 25 માર્ક્સ રહેશે. અને આમાં મેઇન વસ્તુ એ છે કે અહીંયા જે તમને સેક્શનલ ટાઈમિંગ હોય છે ને મિત્ર, એ સેક્શનલ ટાઈમિંગ નથી. ઓકે, એટલે કે તમને આખા પેપર માટે 60 મિનિટ મળશે, એટલે કે 1 કલાક મળશે. બાકી જે પેલું એસબીઆઈની એક્ઝામ હતી ને એમાં તમને સેક્શનલ ટાઈમિંગ હતો કે જનરલ ફાઇનાન્સ અવેરનેસ 15 મિનિટ એટલે 15 મિનિટમાં તમારે કમ્પ્લીટ કરવાનું. બાકી એના વહેલા કરી દો છો તો તમારે બેસી રહેવું પડતું છે. ઓકે, બાકી આમાં એવું હોતું નથી. તમે જે પણ સબ્જેક્ટ્સને જેટલો ટાઈમ આપવા માંગતો હોય એટલો તમારા હિસાબથી ટાઈમ આપી શકશો. બાકી લેંગ્વેજની વાત કરીએ તો જે પણ લોકો ગુજરાતી લેંગ્વેજમાં આનું એક્ઝામ આપવા માગે છે તો એ લોકો ગુજરાતી લેંગ્વેજમાં પણ આનું ફોર્મ એક્ઝામ આપી શકશે. લગભગ અહીંયા આ એક્ઝામમાં ઓકે, તો મિત્રો આમાં તમારી જે એક્ઝામ છે ને મિત્રો ગુજરાતીમાં નહીં આપી શકો, કેમ કે અહીંયા સ્પષ્ટલી નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે કે આટલા જે ટોપિક છે મતલબ 1 to લઈને 3 સુધી, રાઈટ, એ બધા હિન્દી અને ઇંગ્લિશમાં જ આપવાના રહેશે, ગુજરાતીમાં નહીં આપી શકો એને એક્ઝામ. ઓકે, બાકી ઇંગ્લિશનો પેપર છે ઇંગ્લિશમાં કમ્પલસરી રહેશે. બાકી અલગથી તમારું લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ થશે ગુજરાતી, તો ગુજરાતીની તમારે એક ટેસ્ટ આપવાની હોય છે. ઓકે, તો મેડિકલ ફિટનેસ બાકી જોઈ શકો છો. ફાઇનલ સિલેક્શન છે એ તમારું પ્રિલિમ જે કહેવાય કે જે એક્ઝામ છે એના આધારે તૈયાર કરવામાં આવશે. બીજું વેટિંગ લિસ્ટને લઈને પણ આમાં તમને એક ઉલ્લેખ જોવા મળે છે કે વેટિંગ લિસ્ટમાં પણ શું છે. તો આમાં તમારું વેટિંગ લિસ્ટ પણ અહીંયા જોવા મળશે. જે પણ લોકો સિલેક્ટ થાય છે અને એ લોકો જોબ જોઈન નથી કરતા, તો જે પણ લોકો વેટિંગ લિસ્ટમાં હોય છે તો એ લોકોને પછી પ્રેફરન્સ આપવામાં આવે છે. જોબ પ્રોફાઇલને લઈને તમે માહિતી મેળવી શકો છો કે જોબ પ્રોફાઇલમાં શું છે, કઈ રીતનું કામ હોય છે વગેરે વગેરે તમને જોવા મળશે. કોન્ટ્રાક્ટર અને એપ્રેન્ટિસ બેઝ ઉપર આ વેકેન્સી છે અને આમાં પણ તમને 15000 રૂપિયા પર મંથ સ્ટાઇપેન્ડના રૂપે આપવામાં આવશે 1 વર્ષ માટે, રાઈટ. ઓનલાઈન એપ્લાય કરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે મિત્રો. ઓનલાઈન એપ્લાય કરવું હોય નીચે તમને નંબર આપેલો છે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકશો. એપ્લિકેશન ફીઝની વાત કરી તો આમાં એપ્લિકેશન ફીસ કેટલી છે તો અહીંયા તમને SC ST માટે પણ 200 રૂપિયા પ્લસ GST રહેશે. પછી PWD છે એમને પણ 200 રૂપિયા GST રહેશે. અને ઓબીસી મેલ કેન્ડિડેટ હોય, જનરલ EWS ઓબીસી મેલ કેન્ડિડેટ એમને 800 રૂપિયા રહેશે એપ્લિકેશન ફીસ. અને જનરલ EWS અધર બેકવર્ડ ક્લાસ ફિમેલ માટે 600 રૂપિયા એપ્લિકેશન ફીસ પ્લસ GST રહેશે. ઓકે, તો એસબીઆઈમાં લગભગ 300 રૂપિયા હતી અને SC ST માટે કોઈ પણ પ્રકારની ફી નથી. ઓકે, તો બંનેમાં એ લોકોએ ફોર્મ ભરવું જોઈએ. અને વેકેન્સીની વાત કરીએ તો ગુજરાતમાં વેકેન્સી બેંક ઓફ બરોડામાં વધારે છે, તો બેંક ઓફ બરોડાનું પણ ફોર્મ તમારે ચોક્કસ ભરવું જોઈએ. ઓકે, અહીંયા તમને એક્ઝામ સેન્ટર આપેલા છે
કે એક્ઝામ સેન્ટર કયા રહેશે. જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો નીચે જોઈશું. ગુજરાત, ઓકે. તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના જે અમદાવાદ સેન્ટર છે, અમરેલી છે, આણંદ છે, અરવલ્લી છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, એમાં પણ તમને તાલુકા વાઇઝ પણ તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને જોવા મળશે. જેમ કે અમદાવાદમાં ધોલકા, બારેજા, જેતલપુર, ઓકે, બાવલા, આ બધા સેન્ટર તમને જોવા મળશે, રાઈટ. તો સુરત છે, બરાબર, મોસ્ટલી વડોદરા છે, બધા જ સ્ટેટમાં તમને આ વેકેન્સી જોવા મળશે, ઓકે. લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જોવા મળશે. બાકી જે પણ ઇમ્પોર્ટન્ટ હતું મેં તમને સમજાવી દીધું છે. આના સિવાય કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે વોટ્સઅપ પર નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો. જે લોકો વોટ્સઅપમાં અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો. લાસ્ટ ડેટ છે મિત્રો 8 જૂન 2026, ઓકે. લાસ્ટ ડેટ પહેલાં જરૂરથી એપ્લાય કરી લેવું, અને એપ્લાય કરવા માટે નીચે નંબર આપેલો છે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તમને ઘરે બેઠાનું ફોર્મ ભરી આપીશું. તો આ હતી મિત્રો બેંક ઓફ બરોડાની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. બીજું મિત્રો, ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી જેન્યુઇન સરકારી ભરતીની અપડેટ તમને રેગ્યુલર મળતી રહે, ઓકે. હવે મિત્રો, અત્યારે હાલમાં ઘણી બધી એવી ચેનલો યુટ્યુબ પર તમને જોવા મળશે કે જે ખરેખર ફ્રોડ અને ફેક ભરતીઓની અપડેટ આપતા હોય છે, ખાલી ફક્ત ને ફક્ત વ્યૂઝ અને સબસ્ક્રાઇબરના નામ ઉપર, ઓકે. આપણી ચેનલ પર મિત્રો જેન્યુઇન અને ઓથેન્ટિક ભરતીઓની જ અપડેટ જોવા મળશે, ઓકે. તો આપણી ચેનલ પર વિશ્વાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો, જેથી કરીને આવનાર સમયમાં તમને જે પણ ભરતીની અપડેટ મળે એ જેન્યુઇન અને ઓથેન્ટિક ભરતીની જ અપડેટ મળે, ઓકે. કોઈ પણ ફેક ભરતી કે ફ્રોડ ભરતીના ચક્કરમાં ના પડો, ઓકે. એ જસ્ટ ટાઈમ અને મની વેસ્ટ હોય છે, ઓકે મિત્રો. તો એ બી ચેનલથી દૂર રહો અને જેન્યુઇન જે અપડેટ આપતા હોય એ લોકોને ફોલો કરો, ઓકે. તો આપણા ગ્રુપ પણ હોય છે, વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપ, તેની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, તેમાં પણ તમે જોઈન કરી શકો છો, ઓકે. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું છે.